આપણી સુરેન્દ્રનગર ઝાલાવાડની ધરતી ઉપર કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો જે છે એ બહુ આનંદથી ઉજવણી કરતા હોઈએ છે. એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બે જગ્યાએ આ મેળાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જે સુરેન્દ્રનગરનો મેળો છે એ પહેલા મેળા મેદાનમાં થતું હતું, હવે એમબી શાહ કોલેજ જે છે એના ગ્રાઉન્ડ ઉપર રહેશે. અને વડવાનનો મેળો જે છે એ જે જૂની જગ્યા હતું એ જગ્યાએ એનું આયોજન અમે કરી રહ્યા છે. આ આયોજન 13 થી 17 તારીખ ઓગસ્ટ દરમિયાન થશે. આ બાબતની જો નિવેદા છે એ અમે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરેલી છે અને 30 તારીખે બપોરે 3:30 અમે આ હરાજીની પ્રક્રિયા કરશો. લાસ્ટ યર અને આ વર્ષમાં એક મોટો ફરક એ છે કે જે આપણા પાસે મોટું ગ્રાઉન્ડ ઉપલબ્ધ થયું છે એના લીધે જે તમારી પહેલી મોટી રાઈડ 16 હતી એ હવે 23 થશે. જે તમારા સ્ટોલ છે જે પહેલા જ્યાં જગ્યા નહીં હતી હવે એ અંદરની મેળાની અંદર જ જગ્યા હશે, એમાં 100 થી વધારે સ્ટોલ હશે. એરિયા જો છે એ પહેલા 13 થી 14,000 સ્ક્વેર મીટર હતું, હવે 30,000 થી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે. ફૂડ સ્ટોલ જે પહેલા 20 હતા એ હવે 48 જેવા ફૂડ સ્ટોલ રહેશે. ચકડોળ પહેલા 5 થી 10 હતા, હવે 20 ની આસપાસ ચકડોળ થશે. અને જે ઓપન સ્પેસ હતી એટલે લોકોને જે મુવમેન્ટ માટેની સ્પેસ હતી એ 6,000 સ્ક્વેર ફૂટ 5 થી 6,000 સ્ક્વેર ફૂટ ત્યારે હતી અને આ વખતે એ જો છે એ 13 થી 14,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા જો છે એ ઓપન સ્પેસ આપણે નક્કી કરી છે. એના સાથે જ આપણે અલગ અલગ વ્યવસ્થાઓ એમાં રાખશું, સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખશું, સીસીટીવી કંટ્રોલિંગ મોનિટરિંગ રૂમ પણ રાખશું. એમાં જુદા જુદા સરકારના વિભાગો છે એના પણ સ્ટોલ અમે ત્યાં ઊભા કરીશું. તો આ હરાજીમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તારના જેટલા પણ મેળા આયોજકો છે એ આવીને આ બાબત ઇન્વોલ્વમેન્ટ કરીએ, આ બાબત અમારી અરજી છે. જી સર, ખાસ કરીને સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં વર્ષોથી મેળો યોજાતો હોય છે, ત્યારે આ વર્ષે મેળો અલગ જગ્યાએ યોજાય શું કહેશો? આ બાબતે જ્યારે અમે ચર્ચા કરી હતી, આ જેટલું પણ એડમિનિસ્ટ્રેશન છે, પોલીસ છે, ટ્રાફિક છે, આરટીઓ છે, રેવન્યુ છે, એમાં એવું એક ધ્યાને આવ્યું હતું. એમાં જે આગેવાનો પણ હતા સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તારના, એનું પણ કહેવાનું હતું કે એ જો ગ્રાઉન્ડ હતું એ બહુ નાનું પડતું હતું, જેના લીધે ત્યાં જો છે વધારે ક્રાઉડેડ થતું હતું. એટલે જે નવું ગ્રાઉન્ડ છે ઓલમોસ્ટ 2.5 ગુણા મોટું ગ્રાઉન્ડ છે અને એના લીધે આપણે રાઇડ્સ હોય કે સ્ટોલ હોય એના પણ વધારો થશે અને એમાં જે મેળાનો જે આનંદ છે 13 થી 17 તારીખનું એમાં પણ વધારો થશે એવી અમારી અપેક્ષા છે.